નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. આગામી રામનવમી તથા હનુમાન જયંતિ તથા રમઝાન ઈદના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. આગામી રામનવમી તથા હનુમાન જયંતિ તથા રમઝાન ઈદના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે 10 વાગીને 12 વાગ્યા સુધીમાં સામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પોલીસ કમિશનર સાહેબ વડોદરા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાયું છે. સૂચના કરેલ છે. જે અન્વયે પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ ઇન્ચાર્જ ડી ડિવિઝન સાહેબ બનાવની સૂચના અનુસાર જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મુજમોવડા, કિસ્મત ચોકડી, અક્ષર ચોક, રાજવી ટાવર, તાંદલચા, તહુરા ગાર્ડન જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન 49 ઇસમોને પકડી લાવી જીપી એક્ટ કલમ 68 મુજબ ડિટેઇન કરવામાં આવેલ છે અને 10 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.